નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આશોદ ગામે રેલવેના ચાલતા માટી કામ ઉપર ખાણ ખનીજ વિભાગનો દરોડો। 9 ડમ્પર સહિત 2 હિટાચી મશીન કબજે કરી 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। આમોદ તાલુકાના આશોદ ગામની સીમમાં રેલવેના કામમાં થતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજિત ₹3 કરોડના 9 ડમ્પર તથા 2 હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આમોદ તાલુકાના આશોદ ગામની સીમમાં રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું, જે કામ માટે બસીરે પટેલ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે 25મી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી 9 ડમ્પર તથા 2 હિટાચી મશીન અંદાજિત કિંમત ₹3 કરોડનો મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસ મથકે સુપરત કરી આગળની તપાસ હાથ ધરી હતી। ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે તુફાન એસબી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। શું નામ છે સાહેબ આપનું? મારું નામ પરેશ સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું। આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા, જેમાં એક પરમિટ આપેલી, એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું, જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા 9 ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જણાઈ આવેલ, જેથી એને સીઝ કરવામાં આવેલ અને 9 ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે, આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાણ ખનીજની પરમિશન હતી? હા, એક ક્વોરી પરમિટ આપેલી હતી 10,000 મેટ્રિક ટનની। પટેલ, નામ જોવું પડશે, પણ એના નામે 10,000 મેટ્રિક ટનની પરમિટ આપેલી છે। તો હાલ શું થયું ત્યાં આગળ એના આગળ? એ જે પ્રાથમિક તપાસમાં 10,000 મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં, જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે મશીન।